આજે હિન્દુ સનાતન ધર્મનો તહેવાર એટલે ગણેશ ચતુર્થી। આજે સમગ્ર દેશની અંદર નાની મોટી ગણેશજીની મૂર્તિ શુભ મુહૂર્તની અંદર શ્રદ્ધાળુઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા તેમના સેવાલય ખાતે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી। પરંતુ સાંસદ મયંકભાઈ નાયક દ્વારા આજે આ ઉજવણી એક અલગ જ પ્રકારે કરવામાં આવી છે। આજે સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ઓપરેશન સિંદૂરને પાર પાડનાર દેશના જવાનોને યાદ કરીને મહેસાણા સ્થિત બીએસએફ કેમ્પના જવાનોને સેવાલય ખાતે આમંત્રણ આપીને ઓપરેશન સિંદૂરને યાદ કરીને આ બીએસએફના જવાનોનું સન્માન કરીને ગણેશ ચતુર્થીના પાવન પર્વમાં સહભાગી બનાવીને એક અલગ જ પ્રકારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી। ગણેશ પધાર્યા છે, સાથે સાથે જે આર્મીના જવાનો છે તેમનું શું કહેશો? આજે હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થીનો તહેવાર છે। આજના પ્રસંગે મારા સેવાલય ખાતે ગણેશજી પણ પધાર્યા છે, અમે તેડાવ્યા છે। માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણા પડોશી દેશ પાકિસ્તાનને 22 મિનિટમાં જે જવાબ આપ્યો છે અને દેશના વીર જવાનોએ પોતાની સાહસનું અદમ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ત્યાંના કોઈ સિવિલિયનને નુકસાન ના થાય અને જે આતંકવાદી તત્વો છે એના અડ્ડાઓ નાશ કરી અને જે પ્રકારનું સાહસ બતાવ્યું એ બદલ ઓપરેશન સિંદૂરના સાહસપૂર્ણ કાર્ય માટે દેશના જવાનોને અભિનંદન આપવા માટે એમની આવનારા વિઘ્નો ભગવાન ગણપતિ ના આપે, વિઘ્નોનું હરણ થાય એ માટે પ્રતિકાત્મક રૂપે અહીંયા મહેસાણા બીએસએફ કેમ્પ ખાતેથી જવાનોને અહીંયા બોલાવીને એમની સાથે ગણેશોત્સવ ઉજવવાનો એક અમારો આ પ્રયાસ છે। આજના તબક્કે હું દેશના સૌ જવાનોને માટે પ્રાર્થના કરું છું કે તેમને ભગવાન ગણપતિ ખૂબ શક્તિ આપે અને એમના માતા પિતાએ જે પ્રકારે એમને તૈયાર કરીને દેશ માટે લડવા માટે મોકલ્યા છે એમાં માતા પિતાને પણ આજના તબક્કે વંદન કરું છું। અને આજે સંવત્સરીનો પણ તહેવાર છે એટલે આજના તબક્કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌને પણ હું મિચ્છામી દુક્કડમ કહું છું અને અહીંયા મારા આમંત્રણને માન આપીને પધારેલા બીએસએફના સૌ જવાનો, અમારા કમાન્ડન્ટશ્રી, કર્નલશ્રી, એમનો પણ હૃદયથી આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ 2047માં વિકસિત ભારત બને એ માટે તમામ ક્ષેત્રોમાં વોકલ ફોર લોકલની પણ જ્યારે પ્રધાનમંત્રી મેડ ઇન ઇન્ડિયાની વાત કરતા હોય એ થીમ સાથે અમે આજે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સૌને પુનઃ ગણેશ चतुर्थी की शुभकामनाओं। भारत माता की जय, वंदे मातरम। आज भी अमेरिका 50% टैरिफ लागू कर आज चूँकि पता है आपको कि हिंदुओं का सबसे बड़ा त्यौहार है गणेश चतुर्थी, और इस पावन पर्व के दिन जो है हमें मयंक नायक भाई जो आदरणीय सांसद हैं इस क्षेत्र के, इन्होंने बुला करके जो हमारे, आपको पता है कि ऑपरेशन सिंदूर में जो हमारे जवान जो भारत पाकिस्तान की रक्षा में लगे हुए थे, इनका मान सम्मान किया। इसके लिए मयंक भाई को मैं बहुत बहुत तहे दिल से धन्यवाद अपने बटालियन की तरफ से और सीमा सुरक्षा बल की तरफ से भी मैं उनको तहे दिल से धन्यवाद देता हूँ। अभी आपको पता है कि जैसे ऑपरेशन सिंदूर में हमारे जवान कैसे दिन रात यहाँ लग करके और किसी भी तरह की कोई अप्रिय घटना नहीं होने दी यहाँ पर, क्योंकि हमारा क्षेत्र बहुत कठिन है, बहुत दुर्गम है, यहाँ पे कुछ समस्याएं हैं। यहाँ पे अभी मयंक भाई से हमारी बात भी होगी इसके बारे में। जैसे पानी की समस्या है, पानी पहले भी यहाँ पर जो है आपको पता है जब मोदी जी यहाँ पे चीफ मिनिस्टर थे तो यहाँ पे सुईगांव होते हुए, नाड़ा बेट होते हुए पानी जवानों तक, बॉर्डर तक पहुँचाया था। लेकिन अभी हमारे इलाके में, जैसा कि आपको पता है, हमारा इलाका धोलावीरा पूरा और ये सब इलाका हमारा आगे का है, वहाँ पानी पहुँचाने का कार्य चल रहा है। क्योंकि हमें सबसे बड़ी प्रॉब्लम जो है आई थी, पानी की समस्या आई थी। बाकी हम लड़ने के लिए आपको पता है कि सीमा सुरक्षा बल जो है प्रथम लाइन है, प्रथम लाइन जो है डिफेंस का जो रक्षा की पंक्ति है वो सीमा सुरक्षा बल है, जिसमें कि हमारे जवान दिन रात लगे रहते हैं, 24 घंटा की ड्यूटी करते हैं। तो हमारा यही मयंक भाई से रिक्वेस्ट है आपसे जो है कि यहाँ पे पानी पहुँचाने का कार्य जल्द से जल्दी इसको किया जाए, पाइपलाइन का काम किया जाए। अभी वो भी
चीफ मिनिस्टर जो यहाँ अपना गुजरात के हैं उनको नॉलेज में दे दिया गया है और इस पे काम चल रहा है, लेकिन ये काम जल्दी हो जाए तो अच्छा रहेगा, जवानों के लिए अच्छा रहेगा। धन्यवाद। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.